કચ્છ મુન્દ્રાના જૂની અદાવતમાં 20 જણનો ધોકા પાઇપ છરીથી 2 ભાઈ સહિત 3 જણ પર હુમલો કરવામાં આવ્યો। મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્યા સિનેમા સામે ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો છે। ફરિયાદી છાતીમાં છરી મારી હત્યા કરવા પ્રયાસ કરાયો। ઝઘડામાં વચ્ચે પડેલા પાર્લર સંચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો। હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। तो अहीं धोका पाइप और छरीथी 3 लोको पर हुमलो करवामां आव्यो। चा नास्ताना पार्लर पासे आ समग्र बनाव बन्यो हतो। हुमलाना सीसीटीवी फूटेज हाल वायरल थई रह्या छे, जेमां जोई शकाय छे के कई रीते आ हुमलो करवामां आव्यो। जूनी अदावतमां 20 लोकोए हुमलो कर्यो हतो। तो हत्यारो साथे पहोंचीने 3 लोको पर हुमलो करवामां आव्यो। अरवलीना मोडासामां प्रेम लग्न करनार युवकने तालिबानी सजा मळी छे। असामाजिक तत्वोए युवकने चंपलनो हार पहेरावीने जाहेरमां ढसडीने मार मार्यो। जाहेरमां कायदो हाथमां लई भय पैदा करवानो प्रयास कर्यो। युवकनी पत्नीए न्यायनी मांग करी छे। मोडासा टाउन पोलीस स्टेशन हद विस्तारनो आ समग्र बनाव छे। હું 7-8 મહિના પહેલાં કોર્ટ મેનેજરને નિકાહખાની કરી હતી। તે બાબતે મારું સમાધાન થઈ ગયું તો બીજા લોકોએ મારા હસબન્ડને મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે। આટલા લોકોએ મારા હસબન્ડને બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી અને અમે મોડાસામાં જ રહીએ છીએ। અમને એ લોકો રહેવા દેતા નથી। અમને ધાક ધમકી આપે છે, અમે પૈસાવાળા છીએ, એમ છે, એમ કે હજી મારશું એવી રીતે અમને ધાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે। અમદાવાદના બારેજામાં તસ્કરો બેફામ બન્યા છે। मोड़ी रात्रे 16 थी वधु दुकानना ताळा तोड़ी चोरी करी दुकानमांथी लाखोनी चोरी करी। दवाखानामां पण हाथ साफ कर्या। चोरीनी घटना सीसीटीवीमां कैद थई छे। पोलीसे फरियाद नोंधीने वधु तपास शरू करी छे। तो बारेजामां 16 थी वधु दुकानना ताळा तूट्या हता। दुकान दवाखानामां लाखोनी चोरी करवामां आवी छे। आ मामले पोलीस द्वारा वधु तपास पण करवामां आवशे। ज्यारे चोरीनी घटनाना सीसीटीवी छे ते पण सामे आव्या छे, जेमां जोई शकाय छे के रात्रे कई रीते चोरी करवामां आवी छे। बारेजामां 16 थी वधु दुकानोमां चोरीनी घटनाने अंजाम आपवामां आव्यो छे। दुकाननी साथे दवाखानामांथी पण लाखोनी चोरी। बीजी तरफ अरवलीना साठंबा पंथकमां तस्करो सक्रिय थया छे। जालमपुरा दूध मंडળી અને એક મકાનને નિશાન બનાવ્યું। તસ્કરોએ માલસામાન ખેદાન મેદાન કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અવારનવાર બનતી ચોરીઓની ઘટનાઓથી રહીશોમાં ભયનો માહોલ છે। સીસીટીવીના આધારે સાઠંબા પોલીસે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ વલસાડમાં ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા છે। સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસીને દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો। જો કે બૂમાબૂમ થતાં જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો હતો। બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું હતું, બાદમાં કોલર પકડીને માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો। ચોર ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। लूट का ये करने की पूरी कोशिश की गई। मेरे हस्बैंड को बहुत मारा, एक गला दबाकर, और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया। फिर वो बुर्का पहनकर आया हुआ था। पानी मांगू એટલે પાણી આપ્યું। મેં કીધું કિચનમાંથી આમાંથી ફ્રીજમાંથી લઈ લો। પછી એમ બોલો કે વોશરૂમ જવાનું છે એટલે મેં કીધું તા। પછી મારું કોલર પકડ્યો અને બહુ માર્યું મને। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રવિવાર રાત્રે ચકચારી ઘટના બની છે। બ્રહ્મ સમાજ ચોક પાસે સગીર વયના બાળક પર 5 જેટલા શખ્સોએ છરીથી હુમલો કર્યો। છરીથી બાળક પર હુમલો થતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ભોગ બનનાર સગીર દ્વારા આરોપીઓમાંથી એકની થોડા દિવસ અગાઉ મસ્તી કરવામાં આવી હતી, જેની અદાવત રાખીને સગીર પર હુમલો કરવામાં આવ્યો। હુમલો કરનારા આરોપીઓમાં કેટલાક સગીર વયના હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામની સીમમાં
પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે। વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ સામે આવ્યો। પતિએ રોષે ભરાઈને બોથડ પદાર્થ વડે પત્ની નૂરીબેન ઓરિયાની હત્યા નિપજાવી। જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે। અમદાવાદની સરખેજ પોલીસે દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફતેવાડી કેનાલ પાસે દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી, તો સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ રાણપુરના સાંગણપુર ગામમાં એક મહંત ગાંજાની ખેતી કરતા ઝડપાયા છે। ખોડિયાર આશ્રમમાં આવેલા હનુમાનજી મંદિરના મહંત ધરમદાસ બાપુ ગુરુશ્રી શંકરદાસ બાપુ પર આરોપ લાગ્યો છે। મહંતે ગાંજાનું વાવેતર કરવા બદલ પોલીસે ઝડપી લીધા છે। એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરતા લીલા ગાંજાનું વાવેતર જોવા મળ્યું। 130 જેટલા છોડનો વજન 5 કિલો 732 ગ્રામ કબજે કરી લેવામાં આવ્યું છે। 57,320ની કિંમતનો લીલો ગાંજો કબજે કરી સાધુ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 130, જેનું વજન થાય છે 5 કિલો 732 ગ્રામ અને 57,320 રૂપિયાની કિંમત થાય છે। તે મુદ્દામાલને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે। જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે ત્યારે ચલાવી રહેલ છે। આરોપી છે તેમનું મૂળ નામ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી, 57 વર્ષની ઉંમરના છે। અન્ય સમાચાર ગીર સોમનાથથી સર્વરની સમસ્યાથી જગતના તાત રઝળ્યા। ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર લાગી છે। સર્વર ઠપ થતાં ખેડૂતો પરેશાન થયા છે, તો મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં। ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે। પંચાયત ઓફિસોમાં સર્વર ઠપ થતાં ખેડૂતો પરેશાન થયા છે। ગત મોડી રાતથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા છતાં સવારથી સર્વર ડાઉન છે। ગ્રામ પંચાયતોના સર્વર ઠપ થતાં ખેડૂતોના ઉજાગરા માથે પડ્યા છે, તેમજ 150 જેટલા ખેડૂતો હાલ પરેશાન થયા છે। ખેડૂતો 100-150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે, છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે। તો વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે। જૂનાગઢમાં જવાહર ચાવડા ફરી સક્રિય થયા છે। રોજગાર સહાયતા અભિયાન સાથે તેઓ સક્રિય થયા। અંતે જવાહર ચાવડાએ મૌન તોડ્યું। મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાયું છે, સમય આવે બધાને જવાબ મળી જશે। માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 3 દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા। જ્યાં સુધી મારું અભિયાન ચાલતું ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે। સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે। અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળો છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં, પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે, એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યું છે 2 દિવસથી। અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચ દૂધધારા ડેરીમાં રાજકારણ ગરમાયું છે। સાંસદ મનસુખ